હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. વરસાદ કોઈક ભાગોમાં તબાહી લાવી શકે છે તેવી અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલ પટેલનું વધુમાં વધુ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને મધ્યમ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હારીજ મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે, તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે, અંબાલાલ પટેલનું તેવું અનુમાન છે. અંબાલાલ પટેલનું વધુમાં વધુ કહેવું છે કે મુંબઈથી સુરત સુધી ભારે પવન રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ વરસાદ કોઈક ભાગોમાં તબાહી સૂચક બની શકે છે. તો બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે સાંજ સુધીમાં મધ્યમ ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે. 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.